લોહે સૌયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. સ્વાનુભૂતિ દર્શન. પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સ્વાનુભૂતિ દર્શનના સ્વાધ્યાયમાં પ્રશ્ન 381 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે પ્રશ્ન 381 પછીથી આગળ સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પાના નંબર 215 ઉપર 381માં પ્રશ્નના સમાધાન પછી સૌથી નીચે છેલ્લે કે છે, પ્રશ્ન છે 382માં, અવારનવાર આપ સહજ કહો છો તો સહજ એટલે શું? આત્મા પુરુષાર્થ વગર સહજ સાધ્ય છે? અવારનવાર આપ સહજ કહો છો તો સહજ એટલે શું? આત્મા પુરુષાર્થ વગર સહજ સાધ્ય છે? પૂજ્ય બેનશ્રી એનું સમાધાન આપતા કહે છે કે જ્ઞાયક સ્વભાવ સહજ છે. જ્ઞાયક સ્વભાવ સહજ છે, પણ પુરુષાર્થ કરવો અને પરિણમનનો પલટો કરવો તે કાંઈ તેની મેળે થઈ જાય કે કોઈ કરાવી દે તેમ નથી. સ્વભાવ સહજ છે, પણ એવા સ્વભાવ ભાવે થવું એવો પુરુષાર્થ, એવું પરિણમન એટલે જે પરના લક્ષ્ય પરિણમન થાય છે એને બદલે પલટી અને સ્વને લક્ષ્ય એવું પરિણમન થાય, એ કોઈ એની મેળે થઈ જાય કે કોઈ કરાવી દે તેમ નથી. તત્વ સહજ છે, જ્ઞાયક તત્વ સહજ છે, પણ તેનો નિર્ણય કરવો કે આ તત્વ તે હું અને આ વિભાવ હું નથી, તે તો પોતાના પુરુષાર્થથી થાય છે. યત્ન સાધ્ય નથી એટલે કે કૃત્રિમતા નથી. વિકલ્પ કરીને પોતાને સાધ્ય કરવું પડે તેમ નથી, પણ પોતાના સહજ પ્રયત્ને સાધ્ય છે. પરિણતિ પોતાની છે અને પોતે પુરુષાર્થથી પલટો કરે છે. તેની સાથે કાળલબ્ધિ આદિ ભેગા ભળે છે, પાંચે સમવાયપૂર્વક કાર્ય થાય છે ને. કાળલબ્ધિ એટલે બધી કુદરત ભેગી ભળે છે, પણ યત્ન તો પોતાને કરવાનો રહે છે. પાંચે પાંચ પુરુષ જે સમવાય કયા એમાં એને પોતે તો પુરુષાર્થ કરવાનો છે, બીજું બધું તો મળે છે. સ્વભાવ છે, ભવિતવ્ય છે, કાળલબ્ધિ છે અને નિમિત્ત છે, એ ચાર તો હોય. એને પુરુષાર્થ કરવાનો છે. પ્રયત્ન તો પોતાને કરવાનો છે. યત્ન સાધ્ય એટલે કાંઈક કૃત્રિમ વિકલ્પ કરીને યત્ન કરવો એમ નહીં, પણ પોતાને ભાવના આવે છે કે હું પુરુષાર્થ કરું, આ મારે નથી જોઈતું, આ મારે જોઈએ છે, એવી ભાવનાની ઉગ્રતા કરીને પોતાના પુરુષાર્થથી પલટો ખાય છે. તત્વ સહજ છે, પણ તેનો પુરુષાર્થ પોતાને, એની પ્રાપ્તિનો પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. કૃત્રિમ વિકલ્પ દ્વારા તે થાય તેમ નથી. પોતાના પુરુષાર્થની ગતિનો, પોતાની પરિણતિનો, એની ગતિનો પલટો પોતે કરે છે. એટલે એવો પુરુષાર્થ એને કરવાનો છે. સહજનો અર્થ એમ નથી કે એની મેળે બધું થઈ જશે. કેટલી સ્પષ્ટ વાત કરી છે.
તો એ કેટલાક વળી એમ કે ના એ તો કે એની મેળે થાય, સહજ થાય. સહજનો અર્થ જ સમજ્યા નથી. જો અહીંયા સહજનો અર્થ પૂજ્ય મહેનશ્રીએ બહુ સ્પષ્ટ કર્યો કે સહજ શું છે, સ્વરૂપ છે તે સહજ છે. કેમ કે જે ગુણ છે એ પ્રમાણે ભવન થાય છે એટલે એ સહજ છે. પણ એની અનુભૂતિ એ પુરુષાર્થપૂર્વક છે. કઈ સહજ થઈ જાય છે? બહુ સરસ વાત છે. એના પછી પ્રશ્ન છે, આ 382માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે કે એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું. એવો પુરુષાર્થ નિરપેક્ષપણે એટલે એવા પુરુષાર્થને બીજા પરની કોઈની અપેક્ષા નથી. તો કે છે કે એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું. બીજું બેનશ્રી કહે છે કે હા, એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું. સહજ કહ્યું એટલે પુરુષાર્થ કોઈ કરી દે કે એની મેળે થઈ જાય તેમ નથી. પોતાની પરિણતિ પલટો ખાય છે તેમાં તેની ભાવના એમ જ હોય કે આ એકત્વ બુદ્ધિને તોડું. પર સાથેની એકત્વ બુદ્ધિ અનાદિથી જીવને ચાલી આવે છે ને, તો કે છે કે આ એકત્વ બુદ્ધિને તોડું, ભેદ જ્ઞાન કરું, પરથી હું જુદો છું એવું ભેદ જ્ઞાન કરું, હું પુરુષાર્થ કરું, મારી પરિણતિ પલટો કેમ ખાય. પણ ભાવના એમ ન હોય કે તેની મેળે થઈ જશે. એની મેળે શું થાય? યત્ન સાધ્ય નથી એવી ભાવના ન હોય. પુરુષાર્થ વગર થઈ જાય એવી ભાવના ન હોય. પુરુષાર્થ કરું એવી ભાવના જેને હોય તેની પરિણતિ જ પલટો ખાય છે. એવી ભાવના જેને નથી હોતી અને તેની મેળે થશે એવું હોય તેની પરિણતિ પલટો ખાતી જ નથી. સહજ થઈ જાય એટલે એની મેળે થઈ જશે. તો એમ કે કાળ લબ્ધિ પાકશે ત્યારે થઈ જશે, અથવા તો એ ક્રમબદ્ધમાં થઈ જશે. આપણે ક્યાંય પુરુષાર્થ શું કરવાનો? ભગવાનના જ્ઞાનમાં આવ્યું એમ થવાનું છે, તો આપણે શું પુરુષાર્થ કરવો? આવી વાત નથી જ. ક્રમબદ્ધ પર્યાયનું આવું સ્વરૂપ નથી. ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એ પર્યાય થવાની છે, પણ એ પર્યાય પુરુષાર્થ પૂર્વક થવાની છે, એમને એમ નથી થવાની. એટલે જેને એમ હોય કે જ્યારે થવાની છે થશે, તેને તો પુરુષાર્થ ઉપડ્યો જ નથી, તો એને તો ઘણો કાળ બાકી છે. સમ્યક્ તો પ્રગટ કરવા માટે ઘણો કાળ બાકી હોય, એને જ એવા વિકલ્પ આવે કે એની મેળે થશે, એવા વિકલ્પ એને આવે. અને જેને અંદરમાંથી પુરુષાર્થ ઉપડ્યો છે, કેમ કરીને આત્માની અનુભૂતિ કરું, એ જ મારું સ્વરૂપ છે, એવી અનુભૂતિ અનંત જીવોએ કરી, તો હું કેમ કરીને કરું? બસ એની પાછળ લાગ્યો રે. આ જ શુદ્ધ વસ્તુ સ્વરૂપ છે ને એ મારી પોતાની વસ્તુ છે, તો મને એનો અનુભવ કેમ ન થાય? અનંત જીવોએ કર્યો છે તો હું પણ કેમ ન કરું? આમ એવી ભાવના હોય, એની પાછળ લાગી જાય એવી રુચિ હોય, તો એનો અર્થ એ છે કે ક્રમબદ્ધમાં એવું જ આવ્યું છે કે એને વધુ ભવ નથી, વધુ સમય નથી, અને એ સમ્યક તો એ પ્રગટ કરશે અને આગળ વધીને કેવળ જ્ઞાને પ્રગટ કરવાનું છે. પોતાના ભાવ કેવા રહે છે એને આપણે તપાસીએ ત્યાં જ આપણને ખબર પડે કે ક્રમબદ્ધમાં મારું શું થવાનું છે. થવાનું છે ક્રમબદ્ધમાં, પણ ક્રમબદ્ધ એવું નથી કે જ્યારે થવાનું હોય ત્યારે થાય. આપણે ક્રમબદ્ધ પર્યાયના સ્વાધ્યાયમાં વાત લીધી છે કે પરિણતિ, પરિણામ, જે પર્યાય નવી થવી, એ બધી કઈ એમને એમ થઈ જાય છે એવું નથી. એની પરિણતિ પલટો ખાતી જ નથી. કે જે એમ માને કે એની મેળે થશે તો એની પરિણતિ પલટો ખાતી જ નથી. જેને એમ ભાવના હોય કે મારે આ નથી જોતું, વિભાવથી છૂટું પડવું છે, મારે ભેદ જ્ઞાન કરવું છે, મારે નાયકને ઓળખવો છે, અનુભવવો છે, એવી પુરુષાર્થ કરવાની ભાવના જેને હોય તેની જ પરિણતિ પલટો ખાય છે. એવી પુરુષાર્થ કરવાની ભાવના જેને હોય તેની જ પરિણતિ પલટો ખાય છે. એવી ભાવનાને પુરુષાર્થની સાથે સંબંધ છે.
જેની ભાવના એવી હોય કે તેની મેળે થશે, યત્ન સાધ્ય નથી, તો તેની પરિણતિ પલટો જ ખાતી નથી. ભાવનાને પુરુષાર્થની ગતિ સાથે સંબંધ છે. બહુ સરસ સમાધાન આપ્યું છે. તો એ 383માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, પુરુષાર્થ કરવાની ભાવનામાં ક્યાંક કર્તૃત્વ બુદ્ધિ થઈ જશે એવી બીક અંદર રહ્યા કરે છે, એનું શું કરવું? પુરુષાર્થ કરવાની વાત એટલે કરવું આવ્યું એટલે એમ કે કર્તૃત્વ બુદ્ધિ. અરે ભાઈ, પૂજ્ય ગુરુદેવે તો ખૂબ સમજાવ્યું છે કે પરનું પોતાને કર્તૃત્વ નથી, પરના કાર્યો કરી શકતો નથી, પણ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ તો કરે જ છે ને કરી શકે છે. અનંત જીવોએ એમ કર્યું છે. કર્તૃત્વ બુદ્ધિની વાત સમજવાની છે કે ક્યાં કર્તૃત્વ બુદ્ધિ? પર પદાર્થના કાર્યો પોતે કરી શકતો નથી. શરીર છે એ પણ પર છે, એનાય કાર્ય નથી કરી શકતો. એટલે કર્તૃત્વ બુદ્ધિને સમજવાની છે. એમ કઈ પુરુષાર્થ કરવાની અંદર કોઈ કર્તૃત્વ બુદ્ધિ આવી જાય એવી વાત નથી હોતી. પૂજ્ય બેનશ્રી એનું સમાધાન આપ્યું છે કે કર્તૃત્વ બુદ્ધિ તેમાં નથી આવતી. પુરુષાર્થ કરવાની ભાવનામાં કર્તૃત્વ બુદ્ધિ ક્યાંથી આવે? ભાવના સાથે કર્તૃત્વ બુદ્ધિ નથી આવતી. પુરુષાર્થ કરવાની ભાવનામાં ક્યાંય કર્તૃત્વ બુદ્ધિ આવતી નથી. જે યથાર્થ સ્વભાવને ઓળખનારો છે તેને કર્તૃત્વ બુદ્ધિ કેવી રીતે થાય? સ્વભાવ પોતાનો અને ઓળખનારે પોતે, તેમાં કર્તાપણાની બુદ્ધિ, એવી કર્તૃત્વ બુદ્ધિ કેવી રીતે થાય? પુરુષાર્થનું સાચું સ્વરૂપ જે ઓળખી લે છે તેને હું પરદ્રવ્યને કરું, વિકલ્પનો કરતા થાઉં, એવી કર્તા બુદ્ધિ કેવી રીતે આવે? કર્તૃત્વ બુદ્ધિ, કર્તા બુદ્ધિ તો પરના માટેની વાત છે. એવું જે સાચી દ્રષ્ટિ કરે છે, સમ્યક દ્રષ્ટિ કરે છે, સ્વરૂપ તરફની દ્રષ્ટિ કરે છે, સાચું સ્વરૂપ ઓળખી લે છે, એને આ પરદ્રવ્યને કરું ને એવા બધા વિકલ્પનો કરતા થાવ ને એવી કરતા બુદ્ધિ કેવી રીતે આવે? નથી આવતી. જ્ઞાયકપણું કેવી રીતે પ્રગટે? જ્ઞાયકનો પુરુષાર્થ કેવી રીતે થાય? અને કર્તા બુદ્ધિ કેવી રીતે થાય છે? તેને અંદરથી ખરી લગ્ની લાગી છે તે ઓળખી લે છે. એટલે જ્યારે એવી લગ્ની લાગી છે, જ્ઞાયકનો પુરુષાર્થ કરે છે, જ્ઞાયકપણું કેવી રીતે થાય? એ વખતે ક્યારેક ક્યાંક વિકલ્પ એવો લાગે કે આ પરનું કંઈ કાર્ય કરું તો એને ખ્યાલ આવે છે કે ના, આ મારું કાર્ય નથી. એ કર્તા બુદ્ધિને ઓળખી લે છે, એ પોતાનું કાર્ય નથી. જેનો પુરુષાર્થ સહજ થાય છે તેને કર્તા બુદ્ધિનો ડર નથી લાગતો. પુરુષાર્થ કરતા કરતા મારાથી ભૂલ થશે અને કર્તૃત્વ બુદ્ધિ આવી જશે એવો અંદરની જિજ્ઞાસાવાળાને ડર હોતો નથી. એવો ડર હોતો નથી. મારી ભાવના જ્ઞાયકને પ્રગટ કરવાની છે, તેમાં કર્તા બુદ્ધિ ક્યાંથી આવી જાય? તેનું હૃદય નિસંશયપણે પુરુષાર્થ કરે છે, તેને કર્તૃત્વ બુદ્ધિનો ડર લાગતો નથી. જેને અંદર ભાવના જાગે છે તેને કર્તા બુદ્ધિ આવતી નથી. એ 384માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, ક્રમબદ્ધ તો પર્યાય છે, તો પર્યાય ઉપરથી ગુરુદેવ કેવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર લઈ જવા માંગે છે? ક્રમબદ્ધ તો પર્યાય છે, તો પર્યાય ઉપરથી ગુરુદેવ કેવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર લઈ જવા માંગે છે? ક્રમબદ્ધ પર્યાય છે તો પર્યાય છે, એવા પરિણામ છે, પરિણામનો નિર્ણય કરવાનો છે. આવા પરિણામ જે થઈ રહ્યા છે એટલે જે પરિણામ થાય એના માટે એને કોઈ રાગ દ્વેષના પરિણામ થાય નહીં. આવા પરિણામ થાય જ નહીં. જે પરિણામ થાય છે તો એ ક્રમબદ્ધ થવા યોગ્ય છે તે જ થાય છે. અને એવો સ્વીકાર કરે છે તો પરનું કરતાપણું છૂટી જાય છે કે જે પરિણામો થઈ જ રહ્યા છે મારે શું કરવાનું છે. એટલે તો અકર્તા ભાવ આવે છે.
અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. આ વાત તો ગુરુદેવે વારંવાર સમજાવી છે ક્રમબદ્ધની વાત વખતે. અહીંયા પૂજ્ય બેનશ્રી સમાધાન આપે છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર અને જે પર્યાય છે તેની કરતા બુદ્ધિ છોડી દે. પર્યાય થઈ રહી છે, સતત થઈ રહી છે, પણ એની કરતા પણ છોડી દે. તું તારું કાર્ય શું છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી. તારી પરદ્રવ્ય સાથે જે કરતા બુદ્ધિ છે તેને છોડ, એમ ગુરુદેવનું કહેવું છે. તેની જે પર્યાયો પરિણમવાની છે તે પરિણમે છે. પરદ્રવ્યની જે પર્યાય થવાની છે તે થાય છે, એ પરિણમવાનું છે તે પરિણમે છે. તેથી તું તેની પણ કરતા બુદ્ધિ છોડ. પરના કાર્યો તું કરી શકતો નથી અને જે પર્યાય થાય એમાં તને એમ હોય કે મેં કર્યું તો એ બુદ્ધિ છોડ, એ કરતા બુદ્ધિ છે. પરદ્રવ્યને હું કરી શકું છું એમ તું પોતે બીજાનો સ્વામી થઈ અને તેનું કરવા માંગે છે, એવી સ્વામિત્વ બુદ્ધિ, એવી કરતા બુદ્ધિ તોડીને તું તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર. જે તારું દ્રવ્ય છે તેના ઉપર દ્રષ્ટિ કર. જે પર્યાયો પરિણમે છે તેનો તું કરતા નથી એમ કહેવા માંગે છે. પર્યાયો તો જે થવાની છે તે થાય છે. દ્રવ્યમાં પર્યાયોનો આખો પ્રવાહ ગર્ભિત છે, એક એક પ્રગટ થાય છે. ક્રમબદ્ધ કરતા બુદ્ધિ છોડાવે છે. જેને ક્રમબદ્ધનો નિર્ણય થાય, સામાન્ય સ્વવિકલ્પ દશામાં પણ ક્રમબદ્ધનો જેને નિર્ણય થાય કે પરિણામો બધા દ્રવ્યના ક્રમબદ્ધ જે થવા યોગ્ય છે તે જ થઈ રહ્યા છે અને જે કાળે થવાના છે તે જ વખતે થાય છે, એ બધી ક્રમબદ્ધ પર્યાયો થાય છે, તો પછી મારે શું કરવાનું છે? મારે તો કાંઈ કરવાનું રહ્યું જ નહીં. એટલે પરનું પોતે કાંઈ કરી શકતો જ નથી એમ પરની કરતા બુદ્ધિ ક્રમબદ્ધના નિર્ણય દ્વારા છૂટી જાય છે. પણ ક્રમબદ્ધ છે તે પુરુષાર્થ પૂર્વક હોય છે. ક્રમબદ્ધ છે તે પુરુષાર્થ પૂર્વક હોય છે. ક્રમબદ્ધ તો પરિણામો થાય છે, પણ જે પરિણામ થાય છે તો એ પાંચે સમવાય પૂર્વક થાય છે. એમાં પુરુષાર્થ મુખ્ય છે. મુખ્ય એટલા માટે કે પોતે કરવાનું છે. આત્માની અનુભૂતિ તો એ પણ ક્રમબદ્ધમાં થાય બરાબર, પણ છતાં એ પુરુષાર્થ વિના નથી થતી. ક્રમબદ્ધનો પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. પાંચ સમવાયની અંદર જે થવાની છે તે પર્યાય અને જ્યારે થવાની છે ત્યારે, એમ ભવિત્ય અને કાળ લબ્ધિ બેને ભેગા કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે ક્રમબદ્ધ પરિણામ, ક્રમબદ્ધ પર્યાય. જે પર્યાય પરિણમવાની હોય તે પરિણમે છે, પણ સ્વ તરફ પોતે પુરુષાર્થ કરે છે, સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે, તે પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. સ્વભાવની પ્રાપ્તિ થાય તેમાં પુરુષાર્થ સાથે જોડાયેલો હોય છે. આત્માનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાન સ્વભાવ એ પરિણમે અને એ વખતે એનો એવો પુરુષાર્થ ઉપડ્યો હોય અને એ સમયે એ કાળ લબ્ધિ કે જે સમયે એવી પર્યાય થાય, એવી પોતાની જ્ઞાનની પર્યાય થાય છે, તો એ જ પર્યાય ભવિતવ્ય છે અને કાળ એ એની જન્મક્ષણ છે. પણ થાય છે કેવી રીતે? તો એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે ત્યારે થાય છે. તો એ એનો પુરુષાર્થ છે. તેમાં પુરુષાર્થ સાથે જોડાયેલો હોય છે. સ્વભાવની પ્રાપ્તિ થાય તેમાં પુરુષાર્થ સાથે જોડાયેલો હોય છે. પુરુષાર્થ વગરનું એકલું ક્રમબદ્ધ હોતું નથી. તું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર, કરતા બુદ્ધિ છોડ, તું જ્ઞાતા થઈ જા. પછી જે પર્યાય જેમ પરિણમવાની હોય તેમ પરિણમે, પણ તેમાં દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ ભેગો આવે છે. એ તારો પુરુષાર્થ છે. દ્રવ્ય દ્રષ્ટિ તો તારે જ કરવાની છે. જેમ બનવાનું હશે તેમ બનશે એમ કરવાથી તેની
મેળે દ્રવ્ય દ્રષ્ટિ થઈ જતી નથી. દ્રવ્ય દ્રષ્ટિ એ પુરુષાર્થ છે. જ્યાં દ્રષ્ટિ કરવી એને જોવાનું છે. સાચો પુરુષાર્થ પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરે તો સાચો પુરુષાર્થ થાય છે. બહાર પરની દ્રષ્ટિ કરે છે તો પુરુષાર્થ યોગ્ય થતો નથી. એટલે એની મેળે પુરુષાર્થ થઈ જશે એમ પણ હોતું નથી. ક્રમબદ્ધના કઈ એવા અર્થ નથી થતા. ક્રમબદ્ધ તો પર્યાય છે. જેમ બનવાનું હશે તેમ બનશે એમ કરવાથી તેની મેળે દ્રવ્ય દ્રષ્ટિ થઈ જતી નથી. પુરુષાર્થ કરે તો દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. એટલે ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે જોડાયેલું છે. આપણે તો 5 સમયની વાત ક્રમબદ્ધમાં બરાબર લીધી છે. ક્રમબદ્ધમાં એ વાત આવે છે. ક્રમબદ્ધ પર્યાયનો આખો જે સ્વાધ્યાય છે 3 કલાકનો, એમાં એ વાત આપણે છેલ્લે લીધી છે કે 5 સમવાય પૂર્વક કાર્ય થાય છે. એમાં કાળ અને જે પર્યાય જે થવાની છે તે ભવિતવ્ય, એ 2 એટલે ક્રમબદ્ધ થઈ જાય છે. પણ એ સિવાય બીજા 3 પુરુષાર્થ છે ને, સ્વભાવ પણ છે, નિમિત્ત પણ છે અને પોતાનો પુરુષાર્થ છે. એટલે એમ 5 સમવાય પૂર્વક કાર્ય થાય છે. એટલે પુરુષાર્થ વિના કઈ કાર્ય થતું નથી. એટલે ક્રમબદ્ધની વાત કરીએ પણ પુરુષાર્થ સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. પર્યાય ક્રમબદ્ધ છે પણ દ્રવ્ય દ્રષ્ટિ કરી કર્તા બુદ્ધિ છોડાવી છે. ક્રમબદ્ધ દ્વારા કર્તા બુદ્ધિ પરનું કર્તૃત્વ છૂટી જાય છે. એનો નિર્ણય કરતા છૂટી જાય છે. એમ ગુરુદેવનું કહેવું છે. ક્રમબદ્ધ એવી જાતનું નથી કે તેને પુરુષાર્થ સાથે કાંઈ સંબંધ જ નથી. એવું કઈ ક્રમબદ્ધ છે નહીં. ભગવાને જેમ જોયું હોય તેમ થાય. પણ ભગવાને જે દ્રવ્ય દ્રષ્ટિ થઈ તે પ્રયત્ન વગર થઈ જશે, અહીંયા જઈ નહીં પણ થઈ જશે તેમ જોયું નથી. દ્રવ્ય દ્રષ્ટિ થઈ તે પ્રયત્ન વગર પુરુષાર્થ વગર થઈ જશે એમ ભગવાને જોયું નથી. એટલે પુરુષાર્થ પૂર્વક જ ભગવાને બધા પરિણામ જોયા છે. જે આત્માર્થી હોય તેનું લક્ષ્ય પુરુષાર્થ પર હોય છે. તું પરનું કાંઈ કરી શકતો નથી, તેથી તું પર પદાર્થ તરફની તારી કર્તા બુદ્ધિ છોડી દે. તું પરના કાર્યો ખરેખર કરી શકતો નથી. એના કાર્યો જે થવાના છે તે જ થાય છે. કોઈ કોઈના કાર્ય કરી શકતું નથી. એટલે તને વધારેમાં વધારે જે નડે છે એ જ છે કે તું પરના કાર્યો કરી શકે છે એવી તારી માન્યતા છે. અને એટલે 12માં ને 12માં જ રોકાયો છે. એટલે તારા દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતો નથી. પણ તને નિર્ણય થઈ જાય કે ના, પરના કાર્યો હું કરી શકતો જ નથી, તો પછી પરના કાર્યો કરવાનો વિકલ્પ પછી શાંત પડી જાય તો પછી ક્યાં જશે? સ્વ તરફ જ વળવાનો છે. બધી એવી વાત તો કરે છે કે જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો છે એ તો સ્વ તરફ વળી જાય છે. અહીંયા કહે છે કે તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને તારી પરિણતિની ગતિ ફેરવવી તે તારા પુરુષાર્થની વાત છે. તે કાંઈ પુરુષાર્થ વગર થતું નથી. ગુરુદેવે તો અનેક પ્રકારે સમજાવ્યું, અને એ જે સમજાવ્યું છે એ સમજાવવા પાછળનો આશય એ પુરુષાર્થ કરવા માટેનો છે. એટલે કે છે કે તેના આશયમાં પુરુષાર્થ તો મુખ્ય છે, તેમ ગુરુદેવ તો કહેતા હતા. ગુરુદેવે જ બધું સમજાવ્યું છે. એ 385માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, સર્વજ્ઞે જેવું જોયું હશે તેવું થશે એમ કોઈ કહે તો ગુરુદેવ સાથે એમ પણ કહેતા કે તે સર્વજ્ઞની સત્તાનો પ્રથમ સ્વીકાર કર્યો છે? તો એમાં પૂજ્ય ગુરુદેવનો શું આશય રહેલો છે? સર્વજ્ઞ જેવું જોયું હશે તેવું થશે એમ કોઈ કહે તો ગુરુદેવ સાથે એમ પણ કહેતા કે તે સર્વજ્ઞની સત્તાનો પ્રથમ સ્વીકાર કર્યો છે? તો એમાં પૂજ્ય ગુરુદેવનો શું આશય રહેલો છે? અહીંયા પૂજ્ય બેનશ્રીએ સમાધાન આપ્યું છે. પણ આ વાત તો યાદ આવે છે, ગુરુદેવ દીક્ષા લીધી હતી અને 2 વર્ષ હજી થયા હતા સંપ્રદાયમાં, સ્થાનકવાસીમાં.
અને એમના ગુરુભાઈ વાત કરતા હતા કે આપણે તો શું પુરુષાર્થ કરીએ, ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે, ભગવાને જેમ દીઠું છે એમ થશે. એટલે આ વાત ગુરુદેવને ગમતી નહોતી. 2 વર્ષ સુધી સાંભળી વારંવાર. પછી એક દિવસ કહ્યું કે તમે એમ કહો છો કે સર્વજ્ઞ એ દીઠું હશે એમ થશે, તો પછી સર્વજ્ઞ એ દીઠું હશે એમ થશે તો તમને સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર છે? સર્વજ્ઞનો સાચો સ્વીકાર છે? જો સર્વજ્ઞનો સાચો સ્વીકાર થયો હોય તો તમારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જવી જોઈએ. આવી વાત એ વખતે કરતા હતા, સંપ્રદાયમાં હતા ત્યારે ગુરુદેવ વાત કરતા હતા. અને એ વાત ઘણી વાર એમણે પ્રવચનમાં પણ કરી છે. અને પછી જયારે ક્રમબદ્ધની વાત બધી આવી ત્યારે સમજાયું કે ગુરુદેવ તો આમાં ક્રમબદ્ધની જ વાત કરી રહ્યા હતા. કેમ કે સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર થવો એટલે શું? એટલે એમ કે એમણે જે સર્વજ્ઞતા પ્રગટ કરી છે, જ્ઞેય માત્રને જાણે છે, ત્રણેય કાળના ત્રણેય લોકના સર્વજ્ઞેયને જાણે છે. તો એ તો બધી પર્યાય, ત્રણેય કાળની ત્રણ લોકની બધી પર્યાયને જાણે છે, એક સાથે જાણે છે. તો જે પરિણામ થયા નથી એને પણ ભગવાન જાણે છે ને એમ જ થવાના છે. ને એ વાતને આપણે સ્વીકારીએ તો પછી આપણને થાય કે પરિણામ એમ જ થવાના છે, તો એમાં પરના પરિણામ હું કેવી રીતે કરું? હું કંઈ કરી શકતો નથી. આ તો નિશ્ચિત નક્કી વાત થઈ જાય છે. અને એટલે એવું આ સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર જ્યારે આપણે કરીએ કે આવું જ સર્વજ્ઞપણું છે, તો પછી સર્વજ્ઞના જ્ઞાનમાં જે આવ્યું છે એ નિશ્ચિત છે, નક્કી જ છે. તો પરના કાર્યો હું કેવી રીતે કરું? પરના કાર્યો કરવાનો હું ખોટો વિકલ્પ કરું છું. બાકી પરના કાર્યો તો એના કારણે જ થાય છે, કેમ કે કોઈ પરિણામ જ નક્કી છે, નિશ્ચિત છે, ભગવાનના જ્ઞાનમાં આવ્યા જ છે. તો એમાં હું ફેરફાર કરવાનો છું? ના, એ ફેરફાર કરી શકતો જ નથી. એટલે આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે. ઓહો, આવા સર્વજ્ઞ પરમાત્માને હું માનું છું, એવી સર્વજ્ઞતાનો મને સ્વીકાર છે. તો પછી અકર્તા બુદ્ધિ આવી જાય, પરનું કરતું તો છૂટી જાય, પરની અકર્તા બુદ્ધિ આવી જાય. જે કંઈ કાર્યો કરતો હોય એમાં એ કરતો હોય એમ કર્યા કરે, પણ એ સમજે છે કે આ કાર્ય જેમ થવાનું છે એમ જ થશે. જોબ કરે છે તો પણ જે કાર્ય જે થવાનું છે તેમ જ થવાનું છે, એમ એને શાંતિ હોય છે. કાર્ય કરવાનું છોડી દે છે એમ નથી એનો અર્થ. તો કાર્ય કર્યા કરે, પણ એ કાર્ય કરે છે તો કાર્ય થાય છે, માત્ર એ નિમિત્ત છે. પોતાની એમાં ઉપસ્થિતિ છે, બીજું કાંઈ નથી. કોમ્પ્યુટર ચલાવે છે ને કોમ્પ્યુટરમાં ફેરફાર ને ભૂતગળની રચના બધું એ થવાનું છે, તે કાળે જે રીતે થવાનું હોય તે રીતે થયા કરે છે. એનું શરીર, એની આંગળીઓ જે ચાલે છે, આ બધું પણ એ ક્યાં એનું છે? એ પણ એ જ રીતે જે ચાલવાનું છે એ રીતે ચાલે છે. જે થવું છે તે થઈ રહ્યું છે. અને એ પરિણામોને જોઈ અને એ નકામાનો અભિમાન કરે, અથવા તો એ કોઈ રીતે બરાબર પરિણામ ના થયા હોય તો વિચલિત થઈ જાય, આર્ધ્યાન કરે, એ કરવાની જરૂર જ નથી. પરિણામ નિશ્ચિત છે, એવી સમજ આવી જાય છે. એટલે કોઈ પણ વસ્તુમાં, બહારમાં જે કંઈ કાર્યો થઈ રહ્યા છે, જે સંયોગો થાય છે, એ બધું, એ બધામાં એને પોતાનું કરતાપણું દેખાતું નથી. તેમ પોતાની સમીપમાં થઈ રહેલા પરિણામ જે છે એમાં બીજો કોઈ જવાબદાર છે એવું પણ એને લાગતું નથી. એ પરિણામ સ્વયં જે થવા યોગ્ય છે તે જ થયા છે. એટલે કેટલો બધો સામ્ય ભાવ આવે છે, સમતાનો ભાવ આવે છે, શાંતિ થઈ જાય છે. અને થાય છે તો થાય છે બધું, એમ કરી અને પોતે તો સ્વ તરફ વળી જાય છે. આ બધી વાત ગુરુદેવે ખૂબ સમજાવી છે. નથી આ વાત સમજ્યા ન હોય એટલે પ્રશ્ન થાય. અને આ તો ગુરુદેવે વારંવાર સભામાં સમજાવ્યું છે કે સર્વજ્ઞએ જેવું જોયું હશે તેવું થશે એમ કોઈ કહે તો ગુરુદેવ સાથે એમ પણ કહેતા કે તે સર્વજ્ઞની સત્તાનો પ્રથમ સ્વીકાર કર્યો છે? અને ભાઈ પ્રશ્ન કરે છે કે તો એમાં પૂજ્ય ગુરુદેવ નો શો આશય રહેલો છે? હવે બેનશ્રી એને સમજાવે છે કે જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેણે સર્વજ્ઞ માન્યા નથી. બેનશ્રીએ તો સીધી જ વાત મૂકી દીધી. કેમ કે સર્વજ્ઞને તમે માનો તો પછી બધા જ પરિણામ નિશ્ચિત છે ને જે કાળે થવાના છે તે કાળે જ થાય. તો એ તો ક્રમબદ્ધ થઈ ગયું. જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેણે સર્વજ્ઞ માન્યા નથી. કોઈ કે ના હું ક્રમબદ્ધ નથી માનતો, પરિણામના ફેરફાર તો હું કરી શકું છું, પણ ભાઈ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એ પ્રમાણે જ થવાનું છે, એમાં તું શું ફેરફાર કરવાનો છે? તને એમ લાગે કે મેં ફેરફાર કર્યો,
બાકી થવાનું હતું એમ જ. ઋષભદેવ ભગવાને જયારે એમ કહ્યું કે આ બહાર બેઠો છે મરીચી, એ 24મો તીર્થંકર થાય છે, તો એ મરીચી એમ ના વિચાર્યું કે ના મારે 24માં નથી થવું, મારે 22માં થવું કે 23માં કે 21માં થવું. કંઈક વિચાર્યું ને એવો કઈ પ્રયત્ન કર્યો ને થયા? એ મહાવીર સ્વામી ભગવાન જ થયા, 24માં વર્તમાન સ્વામી જ થયા. હવે આટલું બધું સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું હોય, કેટલા કરોડો વર્ષ પહેલાની વાત બધી પર્યાয়ে જોઈ છે. હવે આ વાતને આપણે જયારે પ્રથમાનુયોગની વાત આવે ત્યારે તો બોલીએ, પણ એમાંથી ક્રમબદ્ધની વાત નીકળે છે એનો આપણને સ્વીકાર થાય છે કે ઋષભદેવ ભગવાને આ વાત કરી કે 24માં તીર્થંકર થશે, આ બહાર બેઠો છે તે ભરત ચક્રવર્તીના પુત્ર અને એમનો પૌત્ર ઋષભદેવ ભગવાનનો, તે થશે એ વાત જયારે કરી તો એ તો કેટલાક કરોડો વર્ષ પહેલા વાત થઈ ગઈ હતી. હવે એટલું બધું ભગવાનના જ્ઞાનમાં આવ્યું તો શું બીજાના વિશે એમને જ્ઞાન નહીં થયું હોય? એમને તો જ્ઞેય માત્રને જાણે છે, તો સર્વજ્ઞ પરમાત્મા છે, સર્વજ્ઞ શું ન જાણે? જ્ઞેય માત્રને જાણે છે. એ પર્યાય એ જે જીવ છે, જે મહાવીર સ્વામી ભગવાનનો જે જીવ છે, એની આ પર્યાય થવાની છે આવી. હવે એ પર્યાય એને જાણી તો બધી જ પર્યાય એને જાણી લી જ છે એમણે તો. પછી આપણે એમ કહીએ કે ના હું ક્રમબદ્ધને નથી માનતો, તો એનો અર્થ શું થયો કે સર્વજ્ઞને માન્યા નહીં. બહુ સીધી સહેલી સરળ વાત છે. બેનશ્રીએ તો સીધો જ ઘા કરી દીધો કે જો તું ક્રમબદ્ધને નથી માનતો તો તું સર્વજ્ઞને નથી માનતો, કહી દીધું ને. જેણે ક્રમબદ્ધ નથી માન્યું તેણે સર્વજ્ઞ માન્યા નથી. જે પોતે દ્રવ્ય દ્રષ્ટિ કરે છે તેણે સર્વજ્ઞને માન્યા છે. કેમ કે સર્વજ્ઞને માન્યા પછીથી પરનું કરતા પણ રહ્યું જ નથી, તો પછી દ્રષ્ટિ ક્યાં જાય છે? પોતાના દ્રવ્ય તરફ જ દ્રષ્ટિ વળી જાય છે. તેણે સર્વજ્ઞને માન્યા છે. ક્રમબદ્ધનો નિર્ણય જેને થયો છે એને કોઈ એવા નકામાના વિકલ્પો ઉઠતા જ નથી. શુક્રા વિકલ્પો ઉઠે? એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય છે. અને એ વાત તો ગુરુદેવે કરી છે. એમની ઇન્ટરવ્યુ લીધો ભારેલજી ત્યારે પણ બહુ આગળ વધીને ભારેલજી એમ કહ્યું કે ભાઈ અમને તો જયારે સમય થશે ત્યારે ક્રમબદ્ધમાં અમારો પુરુષાર્થ થવાનો છે ત્યારે થશે, આવી વાત કરી. ત્યારે ગુરુદેવે કહ્યું તમને ક્યાં ક્રમબદ્ધનો નિર્ણય છે? જેને ક્રમબદ્ધનો નિર્ણય હોય એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ હોય, એ તો આવી વાત કરે જ નહીં. એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ હોય, જયારે થવાનું છે થશે એવી વાત એ તો કરે જ નહીં. એટલે તમે ક્રમબદ્ધને માન્યું છે ક્યાં? સાચા અર્થમાં જોઈએ તો ક્રમબદ્ધનો નિર્ણય કરવો જરૂરી છે. એક માટે એને કારણે અકર્તા ભાવ આવે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે અને પોતાને સાચો પુરુષાર્થ ઉપડે છે. એટલા માટે ગુરુદેવે ક્રમબદ્ધની એટલી બધી વાત કરી છે. સર્વજ્ઞ દ્વારા આપણે ક્રમબદ્ધનો નિર્ણય કરીએ છીએ, સર્વજ્ઞ માનીએ છીએ ત્યારે સાચો નિર્ણય એ રીતે થાય છે. અને પછી ક્રમબદ્ધનો સમ્યક નિર્ણય તો પોતાને સમ્યક દર્શન થાય છે પછી હોય છે. જેને સમ્યક દર્શન થયું છે એને ક્રમબદ્ધનો સાચો નિર્ણય હોય છે. અહીંયા કે છે કે જે પોતે દ્રવ્ય દ્રષ્ટિ કરે છે તેણે સર્વજ્ઞને માન્યા છે. ભગવાને જેમ જોયું હશે તેમ થશે તેનો સ્વીકાર કરે તે પોતે પણ જ્ઞાતા થઈ જાય છે. જે ભગવાને જોયું હશે તેમ થશે, ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એમ થશે, એનો અર્થ શું કે પોતે પણ એ સ્વીકાર કરીને જ્ઞાતા થઈ ગયો, કરતા પણ છૂટી ગયું. એમ ગુરુદેવનું કહેવું છે. સર્વજ્ઞને કોણે માન્યા છે? કે જે જ્ઞાતા થઈ જાય તેણે માન્યા છે. જે પોતે હું કરી શકું છું, મારાથી બધું થાય છે તેમ માને છે તે સર્વજ્ઞને, ભગવાનને માનતો નથી. ભગવાને જોયું હશે તેમ થશે તેને માનતો નથી. જે જ્ઞાયક થઈ જાય તેણે ભગવાનને સ્વીકાર્યા છે. તું જ્ઞાતા થઈ જા. બહુ સરસ રીતે દલીલ મૂકી દીધી છે, બહુ સરસ રીતે. જેણે દ્રવ્ય દ્રષ્ટિ કરી તેણે જ ક્રમબદ્ધ માન્યું છે, બીજા કોઈએ માન્યું નથી. જેણે દ્રવ્ય દ્રષ્ટિ કરી તેણે સર્વજ્ઞને માન્યા છે.
તેણે ક્રમબદ્ધ માન્યું છે. જે માત્ર લુખ્ખું બોલે છે તેણે ક્રમબદ્ધ માન્યું નથી. વાતમાં બોલતા થઈ ગયા છે ને, ક્રમબદ્ધમાં થવાનું. ભાઈ તું ક્રમબદ્ધને માને છે? સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર હોય તો તું ક્રમબદ્ધને માને, ને ક્રમબદ્ધ સાચું માન્યું હોય તો તું પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય. બારમાં કાંઈ કરવા ના વિકલ્પ ઉઠે નહીં, બધું થાય એનું જ્ઞાતા દ્રષ્ટા જ હોય. બધા જ કાર્યો થતા હોય એનું જ્ઞાતા દ્રષ્ટા હોય. તો એ 386માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો 387મો પ્રશ્ન છે. એમાં પ્રશ્ન છે કે સમ્યક દર્શન પ્રાપ્ત થતા અંદરમાં શું થાય? સમ્યક દર્શન પ્રાપ્ત થતા અંદરમાં શું થાય? બહુ ટૂંકો જવાબ બેનશ્રીએ આપ્યો છે. બાકી જ્ઞાની ધર્માત્મા તો એનો ઘણો લાંબો ઉત્તર પણ આપી શકે, પણ મૂળભૂત વાત પૂજ્ય બેનશ્રીએ કરી છે કે ચૈતન્ય જે જુદો હતો તે જુદા સ્વરૂપે પરિણમી ગયો. ચૈતન્ય જે બધાથી જુદો ભિન્ન હતો, પરથી જુદો, તે જુદા સ્વરૂપે પરિણમી ગયો, દુનિયાથી જુદો પડી ગયો. તેની આખી પરિણતિ જ દુનિયાથી અલગ થઈ ગઈ. વિભાવની દશાને અને સ્વભાવની દશાને પ્રકાશ અને અંધકાર જેટલો તફાવત થઈ ગયો. સ્વભાવની દશા એ પ્રકાશવાળી, વિભાવની દશા અંધકારમય. તો અંધકાર અને પ્રકાશ વચ્ચે જેટલો તફાવત છે એટલો જ વિભાવ અને સ્વભાવની દશાનો તફાવત છે. જે માર્ગ સૂચતો ન હતો તે માર્ગ મળી ગયો. સમ્યક દર્શન થયું એટલે એ માર્ગ મળી ગયો. માર્ગ મળ્યો પણ કરવાનું હજી બાકી છે. અંદરમાં હજી પોતા રૂપે પૂર્ણપણે પોતે સહજ પરિણમી જાય, પૂર્ણ દશા, તે હજી કરવાનું બાકી છે. પૂજ્ય બેનશ્રીએ તો પોતાની વાત કરી દીધી. તો એ રીતે 387માં પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.